ત્રિભુવન કમનો ધમાલ ઓમ નમો ભગવતે વાસુદેવાય રવિ ઓમ નમો ભગવતે વાસુદેવાય બપોરલ ઓમ નમો ભગવતે વાસુદેવાય વિજય સખેરદિ રસ્તુ મે નમત્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 નમો ભગવતે વાસુદેવાય ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય વિશ્વ પિતામહે ભગવાનની દિવ્ય અને અદ્ભુત સ્તુતિ કરી છે મારા ભાઈ બહેન, અને આને અમારું શાસ્ત્ર અંતકાળની સ્તુતિ કહે છે. દાદાએ એક ઈચ્છા પ્રગટ કરી કે મને મારી માના દર્શન કરાવો, અને અર્જુનજી દ્વારા માં ભગવતી ગંગાનું ત્યાં પ્રાગટ્ય થયું. સ્વયં માં ગંગાએ વિષ્ણુ દાદાને પોતાના જળ પોતાની મમતાથી સિંચ્યા છે મારા ભાઈ. દાદાએ પ્રયાણ કર્યું. ભગવાન કૃષ્ણની અંદર દાદાની અંદરથી નીકળેલો એક દિવ્ય તેજ ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર સમાઈ ગયું છે. આ બાજુ ભગવાન કૃષ્ણ આવે છે દ્વારકાની અંદર, અને દ્વારકાધીશ અનેક લીલાઓ દ્વારકાની અંદર કરે છે. ભગવાનને એમ થયું કે મેં બધાનું કલ્યાણ કર્યું, હવે મારે મારા પૂર્વજોનું કલ્યાણ પણ કરવું. સોમનાથ ક્ષેત્રની અંદર ભગવાન આવ્યા પોતાના પિતૃઓનું કલ્યાણ કરવા પ્રભાસની અંદર. આ બાજુ ઋષિમુનિઓ આવ્યા હતા ભગવાનના દર્શન કરવા પિંડા ક્ષેત્રની અંદર. વશિષ્ઠ, બાલખીલી, અંગીરા, અત્રી, દુર્વાસા આદિ બધા યાદવોના છોકરા આવ્યા છે ઋષિમુનિઓની પાસે. મનમાં વિચાર કરે છે કે આ ઋષિમુનિઓ સાચા કે ખોટા, હાલો આપણે એની પરીક્ષા કરીએ. જાંબુવતીનો દીકરો છે શાંત, અને શાંતને સ્ત્રી વેશ ધારણ કરાવ્યો, ખોટે ખોટું પેટ વધાર્યું, અને આવ્યા બધા ઋષિમુનિઓ પાસે. ઋષિમુનિઓને બધા યાદવોના છોકરાઓ વંદન કર્યા. ઋષિમુનિઓને કહે કે ભગવાન, અમારે તમારું એક કામ છે કે શું, અમારે તમને એક પૂછવું છે કે શું, કે અમારી આ સ્ત્રી છે એમને સંતાનમાં શું આવશે, દીકરો કે દીકરી? બીજા કોઈ ઋષિમુનિઓ બોલે કે ન બોલે, પણ અમારા દુર્વાસા મુનિ ઊભી થયા કહે, અરે મૂર્ખાઓ, ભગવાન કૃષ્ણના તમે સંતાન છો. અમારે તો ભગવાનને મળવા માટે આવવું પડે છે. અમારે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો તપ જપ કરવા પડે છે. અરે મૂર્ખાઓ, કેટલાય જન્મના તમારા પુણ્ય ભેગા થયા કે તમારા પિતા સ્વયં ભગવાન કૃષ્ણ ચંદ્ર છે. ભગવાનની પાસે રહી પણ તમે ભગવાનને ઓળખી ન શક્યા. મંદિરમાં રહી ભગવાનની સામે તમે પાપ કરો છો.
જાણવું છે શું આવશે આ સ્ત્રીને. સાંભળી લ્યો કે તમારા આખા યાદવ કુળનો વિનાશ કરે એવું તત્વ આવશે. કુશળ વિકુ છે ભાઈ. કેમ કે જ્યાં અભિમાન છે, જ્યાં સત્સંગ નથી, જ્યાં દુરાચાર છે, દુર્વ્યસનો છે, એનું પરિણામ એક દિવસ વિનાશ કાલે એનો અંત હંમેશા વિનાશ છે મારા ભાઈ. આ બાજુ આવ્યા, મુસળ ઉત્પન્ન થયું. વસુદેવજીને કહે શું કરવું કે આને ઘસી નાખો. કહીશું પાણીના વેણમાં ગયું, એક ટુકડો વધ્યો કે હવે આ આપણું હું બગાડી અગવાનો છે. ટુકડાને જળની અંદર પ્રવાહિત કર્યો. આ ટુકડો કોઈ માછલી ગળી ગઈ, આ માછલીને કોઈ માછીમારે મારી, એમાંથી ટુકડો નીકળો અને પોતાના તીરની અંદર ભરાયો. અને આયા અમારા ભગવાન કૃષ્ણ કહે આ ટુકડો મારા નામનો છે. પણ હું આ ધરતી છોડું ને એ પેલા હું મારા પિતૃઓનું કલ્યાણ કરી નાખું. કેમ કે હરેક દીકરાની ફરજ છે પોતાના પિતૃઓનું એને કલ્યાણ કરવું જોઈએ. આ તો હવે સમાજની અંદર નડવાનો શબ્દ આવ્યો, બાકી કોઈ નડવાનો શબ્દ છે જ નહીં. પિતૃ એટલે તમારા આપણા પૂર્વનો એક પિતૃઓ છે. હવે જે બાપે આપણું લાલન પાલન કરવા માટે આખી જિંદગી ખોઈ નાખી હોય, હવે મહિના પછી બાપ હું આપણે નડે? જો નડવું હોય તો જીવતાનો નડી લઈએ. મહિના પછી ક્યાં નડવા આવે? ક્યાં જોવું છે છોકરા હું કરે છે? પણ શાસ્ત્રો ધર્મ એમ કહે છે મારા ભાઈ બહેન કે જે પિતૃઓ મૃત્યુ પામ્યા છે, જે સદગતિ ગયા છે, એના ઋણમાંથી કોઈ દિવસ જીવાત્મા મુક્ત થતો. આ તો તમારે મારા ઋણાનું બંધન છે મારા ભાઈ બહેન. આગળ જેટલા ફોટા છે ને આ બધાય ફોટા રાજબળ પરિવારના ઋણાનું બંધન છે. બાકી બાપના ઋણમાંથી કોઈ દિવસ કોઈ મુક્ત થતું નથી. એક માના ઋણમાંથી કોઈ દિવસ કોઈ મુક્ત થતું નથી મારા ભાઈ બહેન. આવી એક તો હું ગમે ક્ષેત્રની અંદર તમે કથા કરી આવો, બીજા કોઈ કથા કરો કેતા ન કેતા મને ખબર નથી, પણ મા બાપના ઋણમાંથી આજીવન આપણે કોઈ દિવસ મુક્ત ન થઈ શકીએ. કદાચ કરોડો ખર્ચીને તમે કર્મ કરો, જીવતાય મા બાપનું ઋણ એટલું આપણી ઉપર છે. અને જ્યારે મા બાપ ન હોય ને કઈ મા બાપનું ઋણ આપણી ઉપર છે. કારણ કે ઈદ મા અને બાપ થકી તો આપણે ગુજરાત છે. આ સત ધર્મ, આ સત કર્મ શા માટે તો કરવું પડે છે? કેમ કે આ સત ધર્મ અને સત કર્મ પિતૃઓ એની માટે નથી કરતા મારા ભાઈ બહેન. જોજો પિતૃઓના નામ ઉપરથી અહીંયા કેટલાય પરિવાર ભેગા થયા, એક થયા, કેટલાય ગંગાના કિનારે જઈને સ્નાન કરે. આ પિતૃઓનો હાથો રાજીપો છે. બાકી અમારી મનોવ્યથા એમ કહે છે, અમે તો ઘણી જગ્યાએ કહી છે કે ઘરની અંદર સારો વિચાર આવે ને એ પિતૃઓની કૃપા હોય તો આવે, નકર આવે. સમજો મારી વાતને મારા ભાઈ બહેન. પરમાત્માએ જો આપણે આપ્યું હોય તો પિતૃઓ પાછળ સત્કર્મ કરવું જ જોઈએ. તમને હક છે કે અમે વ્યાસજીને બેઠા છીએ, અમને અધિકાર, અમે કરીએ છીએ, કરવું જ જોઈએ. એના નામનું દાન પણ કરવું જોઈએ. અમે એમ નથી કહેતા ભાગવત કરો, બધાએ તો ભાગવત નો કરીએ કે, બધાએ તો હવન નો કરીએ કે, પણ એના નામનું કાંઈક આપણે કાઢવું જોઈએ. પછી ચારે બાજુથી ભીમ આવી આપણે, અને પછી અમારા જેવા કોઈ જોર આવવા જાય તમે એમ જ કે તમને પિતૃ જ નડે છે. કરી નાખો ગંગાના કિનારે ભાગવત સપ્તાહ. સલાહ નથી દેતો, પણ પ્રાર્થના છે એક વાત કરું કે
દર મહિને પિતૃનું નામનું થોડું કાઢતું જવું પડે. અમાસે એ પિતૃનો જાગૃત દિવસ છે. ભલે તમે તારે ગાયને લીલું નાખો, ચોકલેટ વેચો, બાળકો જમાડો, દીકરીઓ જમાડો, કોઈ સારા દેવ મંદિરમાં જ્યાં ધર્મ કાર્ય થતા હોય ત્યાં લેખે રૂપિયો વપરાતો હોય, અથવા એમને માઇક્રો વિધિન દઈ ન દેવાય. જ્યાં આપણો પૈસો લેખે જતો હોય ત્યાં પિતૃનું નામ દઈ દેવાય. કોઈ દિવસ કોઈ તકલીફ નહીં પડે, કોઈ કાર્યની અંદર નહીં, કોઈ સંપત્તિની અંદર નહીં, કોઈ પણ કાર્ય કરવા જાઓ ને એમને સફળતા મળશે. માં ગાતા તો આખા વિશ્વની માં છે, શક્તિ આખા વિશ્વની માં છે, પણ તમારા શુરાપુરા અને તમારા પિતૃ ઈ જ તમારા છે. એની કૃપા જો તમારી ઉપર થઈ જાય અને સંપત્તિ સંતતિ અને સંપત્તિ ક્યાંય ગોતવા જાવી પડે, ગુરુદેવી તો આખા જગતની છે ભાઈ. તમે કાતરાળ માને માનો, શક્તિ માને માનો, એમ હું માને પ્રાર્થના કરો, માની માટે બધા હરખા છે. ગતિ આપી છે ભગવાને. પિતૃઓ પાછળ ભગવાને શ્રાદ્ધ કર્યું છે. ઉગતા સૂર્યની ભૂમિ અને પ્રભાસ સ્વયં ભગવાન સોમનાથ મહાદેવ ત્યાં બિરાજે છે. આ બાજુ મદિરા લઈને આવ્યા બધા, આ બાજુ ભગવાન પૂજા કરે, પાછળ કાર્યક્રમ ચાલુ છે. ભગવાને પોતાના પિતૃઓને કીધું, હે પિતૃઓ, હવે હું તમારા ઉપરથી મુક્ત થયો છું. છેલ્લું કાર્ય મારે તમારું ઋણ હતું મારી માથે, અને આ ઋણમાંથી હવે હું મુક્ત થાઉં છું. મદિરા આપી એ બધા નતમસ્ત થયા, અને જે વનસ્પતિ હતી સોટા ઉપાડી એકાબીજાને મારવા મીડ્યા. ભાઈ ભાઈને મારે, કાકો ભત્રીજાને મારે, બાપ દીકરાને મારે. મૃત્યુ પામ્યા. યાદવા સ્થળિત થઈ ગઈ મારા ભાઈને. આ બાજુ આવ્યા ઉદ્ધવજી ભગવાનને કહે, હરે કૃષ્ણ, આમ તો તું જો. પીપળે ભગવાન ડાબા પગ ઉપર જમણો પગ ચડાવી હાથ ટેકો રાખીને પીપળે ભગવાન સુતા છે. અરે કનૈયા, આમ તો તું જો, આપણું કુટુંબ નાશ પામ્યું. ભગવાન કે કોનું કુટુંબ? મારું આમાં કોઈ છે? આ તો જેણે જેણે મારું તપ કર્યું, મારું જપ કર્યું, અને જેણે જેણે જેવા જેવા મારી પાસે વરદાન માંગ્યા ને એવા વરદાન થકી બધા મારી પાસે આવ્યા છે. આમાં મારું કોઈ છે? કોઈ મારો દીકરો નથી, કોઈ મારી પત્ની નથી, કોઈ મારો બાપ નથી, કોઈ મારી. ભગવાન કે આ તો હું વરદાનના બંધનમાં બંધાયેલો હતો, એટલે મારે લીલાઓ કરવી પડી. ઉધા, તું ભક્ત છો, તારું હૃદય નિર્મળ ને કોમળ છે, એટલે તું આ સંઘાતની બહાર છો. જા, નીકળી જા ક્ષેત્રની બહાર, નકરી શ્રાપ તારો સંઘાત કરી નાખશે. ઉદ્ધવ કહે, હે કૃષ્ણ, તમારી વગર તો હું અધૂરો છું. તમે જો નીકળી જશો તો હું શું કરીશ? ભગવાન કે હું ક્યાંય આવતો નથી અને હું ક્યાંય જાતો નથી. વધા બોલી ભાગવત ભગવાન. ઉદ્ધવજીને ભગવાને પોતાનું જ્ઞાન આપ્યું, અને ભગવાનને ઉદ્ધવજી કહે, પ્રભુ, તો તમે ચાલ્યા જશો, જીવનું શું થશે? ભગવાન કહે, હું મારું દિવ્ય તેજ મારા ભાગવતજીની અંદર પધરાવું છું. જે કોઈ પણ જીવાત્મા ભાગવતીને વંદન કરશે, પ્રાર્થના કરશે, સાંભળશે, એની પર ભગવાન કહે હું કૃપા કરીશ. ઉદ્ધવને કહે, નીકળી જા, અને મારો એક ભક્ત છે વિદુર, અને વિદુરને કહેજે કે મૈત્રેય મુનિ પાસે જાય અને મારા જ્ઞાનને પ્રાપ્ત કરે. આ બાજુ પારધી આવ્યો,
શિકારની ખોજ કરે છે મારા ભાઈ. શબ્દ વેદી બાણ આવ્યું, કોઈ પશુના શબ્દને કારણે બન્યું એવું કે ભગવાનના શ્રી ચરણ કમલની અંદર આ બાણ ગયું. એ બાણ વિંધતું વિંધતું ભગવાન મસ્તક ચીંધી નાખ્યું અને આ બાજુ ભગવાનની પાસે આ પારધી આવ્યો. આ જરા આવ્યો છે ભગવાનની પાસે, જોવે છે તો દ્વારકાધીશને પગમાં પડી ચોધાર આંસુએ જરા રડવા લાગ્યો. હે ભગવાન, આખું જગત તમારા ચરણની પૂજા કરે છે. ભક્તો, જ્ઞાનીઓ તમારા ચરણની પ્રાપ્તિ માટે કેટલા તપ જપ કરે છે, અને હું કેટલો મહાભયંકર પાપી. હે ભગવાન, ઈ ચરણને મેં લીધું. જે ચરણને ગંગા જળથી સ્નાન કરાવવું જોઈએ, યમુના જળથી સ્નાન કરાવવું જોઈએ, ઈ જ ચરણથી મારા બાળની અંદર લોહી વહી રહ્યું છે. જરા ભગવાનના ચરણ કમલની અંદર પડી ચોધાર આંસુએ રડે. ભગવાન કહે, જરા આમાં તારો કાંઈ વાંક નથી. તો કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ, જેવું કર્મ મેં કર્યું તે ફળ ભોગવું. અત્યારે તે કર્મ કર્યું, મેં ફળ ભોગવું. આ તો તારો મારો હિસાબ આયા પૂરો. ભગવાન ધામની અંદર ગયા. અર્જુનજીને કહે, આ યાદવોની સ્ત્રીઓ લઈને તું નીકળી જા, હમણાં મારી દ્વારકા જળમય બની જશે. આ બાજુ અર્જુનજી આવ્યા, યાદવોની પત્નીઓ લઈને, વચ્ચે કાબાઓ समय समय बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन लुटिया वही गांडीव वही बाण. કારણ કે ગાંડીવના ટંકારની અંદર કૃષ્ણ હતા, એ બાણની અંદર કૃષ્ણ હતા. એટલે બાણ અમોદ હતું, ટંકાર અમોદ હતો. અજવાળો હોય અને સૂર્ય અસ્ત થઈ જાય, જેમ આખી ધરાની અંદર અવનિ આવી જાય, રાત્રિ આવી જાય, એમ પરમાત્મા ક્યાં? એટલે અર્જુન નિસ્તેજ થઈ ગયો છે. છોડ્યો આવ્યો છે અર્જુન હસ્તિનાપુરની અંદર. યુધિષ્ઠિર કહે, ભાઈ તારી આવી દશા કેમ? પણ અર્જુનજી અમારે કાંઈ બોલી શકતા નથી. કારણ કે હતભ્રત છે. કેમ કેવું મોટા ભાઈને કે તમને મને મૂકી અને ભગવાન ધામની અંદર ગયા? તારું ધનુષ ક્યાં? તારું બાણ ક્યાં? તારી આ હાલત કોણે કરી? ત્યારે અર્જુનજી રડતા રડતા મોટા ભાઈના પગમાં પડીને કહે, મોટા ભાઈ તમને મને મૂકી અને ભગવાન સ્વધામની અંદર ગયા છે. હવે આપણું અહીંયા કાંઈ હાલશે નહીં. યુધિષ્ઠિર કહે, તો હવે આપણે અહીંયા રહેવાય. જ્યાં ભગવાન ન હોય ત્યાં ભક્તોનું કામ છે. આપણે એની કહાની છે. કારણ કે વંશાનું પરંપરાગત છે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છે. એક દિવસ પરીક્ષિત રાજા નગરની અંદર વિચરણ કરવા માટે નીકળ્યા અને એને એક દ્રશ્ય જોયું કે શું? એક ગાય બેઠી છે, રડે છે, છોડી દો છોડી દો. અને એક કાળો પુરુષ તલવાર વડે એક બળદના પગ કાપે છે. 3 પગ તો કાપી નાખ્યા અને જેવા ચોથા પગને કાપવાની તૈયારી કરે ને ત્યાં અમારે પરીક્ષિત રાજાએ રાડ નાખી, થોભી જા, કોણ છે તું? તને ખબર નથી કે મારા રાજ્યની અંદર હિંસા કરવી મહાપાપ છે? સત્યવ્રત દયા ધર્મ ધર્મશ્ચ ચરણ વદે. સત્ય, વ્રત, તપ, દાન, આ ધર્મના જ્યાં સુધી રાજા પરીક્ષિત બેઠો છે ત્યાં સુધી કોઈ કળિયુગ, કોઈ એવો યુગ અહીં આવી નહીં શકે.
કલયુગ કહે રાજા તું માન કે ન માન પણ મારો પ્રાદુર્ભાવ તો થઈ ગયો છે. કલયુગને પકડો છો. પરીક્ષિત રાજાએ કલયુગને પકડો છે. ભાગવતજી કહે છે અને કલયુગને કોણ પકડી શકે કે જેની અંદર પરમાત્મા હોય. એ જ કલયુગને પકડી શકે. જેવા પરમાત્મા ગયા કે કલયુગના પ્રવેશમાં આવેશમાં આવી જાય આપણે બધા. કહે રાજા મને આશ્રય સ્થાન દે કેમ કે હું જવાનો તો છું નહીં. તો ગમે એટલો મને પકડી રાખીશ, બાંધી રાખીશ, પણ મારો પ્રભાવ તો પડવાનો જ છે. મને અમુક સ્થાન દે જ્યાં હું રહી શકું. ધૂર્ત કીડા જુગારની અંદર, વ્યભિચારની અંદર, હિંસાની અંદર 4 જગ્યા આપી છે અમારે કલયુગને બેહવા માટે. કલયુગ નીકળો પણ રાજાના રાજની અંદર આવી કઈ જગ્યા મળી. રાજાને કહે રાજન મને એવી કોઈ જગ્યા આપો કે જ્યાં હું સ્થિરતાથી રહી શકું. કારણ કે મારો આવેશ અને પ્રવેશ આવશ્યક છે. અનિતિના ધનની અંદર તારો વાસ, સોનાની અંદર તારો વાસ. કલયુગ કે હા હવે રાજા તું પકડ. એક બંધ ઓરડાની અંદર મુકુટ પીડ્યો છે. મુકુટ કોનો છે? જરાસંઘ. અનેક એવા મણીઓ જડેલા છે એની અંદર. જરાસંઘનો નિયમ હતો કે જ્યાં જ્યાં ચડાઈ કરતો, જે રાજાને હરાવતો ને એ રાજાના મુકુટમાંથી એક મણી કાઢી અને પોતાના મુકુટમાં રાખતો. ભીમે જ્યારે જરાસંઘને માર્યો અને એ મુકુટ ભીમે લઈ લીધો. ભગવાન કૃષ્ણએ કીધું કે આ ન લેવાય. કારણ કે આ અનીતિનું છે, આ કુટુંબનો નાશ કરી નાખે. ભીમ માન્યો નહીં. ભગવાને કીધું કે આ કમરો કોઈ દિવસ, આ દરવાજો કોઈ દિવસ ખોલતા નહીં. અને પરીક્ષિતે આજે આ દરવાજો ખોલ્યો, મુકુટ ધારણ કર્યો અને જેવો મુકુટ ધારણ કર્યો એવો તરત કલયુગની અંદર પ્રવેશ કર્યો. જે રાજા હિંસામાં નહોતો માનતો, અહિંસામાં માનતો હતો, આજે મૃગિયા ખેલવા માટે શિકાર કરી અને ઠાયકો આવ્યો એક આશ્રમની અંદર. આ આશ્રમ છે શમીક મુનિનો. શમીક મુનિ સમાધિની અંદર બેઠા છે. રાજા કહે કે ઋષિ મને જલ પાવ. સાંભળ્યો નહીં, તપસ્યા તૂટી નહીં. બીજી વાર કીધું જળ પાવ, તપસ્યા તૂટી નહીં. ત્રીજી વાર કીધું કે થોડુંક તો જળ પાવ. તૂટી એટલે રાજાને ક્રોધ આવ્યો. મરેલો જે સર્પ હતો ને મારા ભાઈ બહેન મુનિના ડોકની અંદર નહીં. રાજા વિયા ગયા. જેવો મુકુટ ઉતાર્યો તરત ખબર પડી ગઈ કે હા મેં તો એક સાધુનું અપમાન કર્યું, એક બ્રાહ્મણનું અપમાન કર્યું છે. આ બાજુ આવ્યા. સમીકનો દીકરો શુદ્ધિ સ્નાન કરે છે. મિત્રો આવ્યા. અરે ભાઈ કોઈએ તારા પિતાના ગળાની અંદર સર્પ કરેલો નાખ્યો, તારા પિતાનું ઘોર અપમાન કર્યું છે. સુંકી દોડતા દોડતા આવ્યા, જોવે તો પિતાના ગળાની અંદર એક મરેલો સર્પ છે. સુંકીને કાંઈ વિચાર ન આવ્યો, સતત ક્રોધ આવ્યો. મારા પિતાનું અપમાન. અમે કોઈ દિવસ કોઈનું ખરાબ કરતા નથી. અમે તો હંમેશા સદધર્મ, કર્મ અને સમાજનું સારું વિચારીએ. છતાં સમાજ અમારા અપમાન કરે છે. ગમે તે હોય એને સજા મળવી જોઈએ. હાથની અંદર જલ લીધું અને અમારે શ્રુતિ બોલ્યા ઇતિ લંઘિતમ મર્યાદમ સપ્તમે તક્ષક હની. જે કોઈ આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે, આજ મરેલો સર્પ આજથી 7મે દિવસે ભયંકર તક્ષકનું રૂપ લઈને આવશે. એને ડંખ મારશે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોઈ બચાવી નહીં શકે. જળ જેવું હેઠું ગયું, તરત સમીકની સમાધિ તૂટી ગઈ. અરે દીકરા, તે કોને
શ્રાપ આપ્યો. શ્રાપ આપતા પહેલા થોડું વિચાર કરવો જોઈએ. તે રાજા પરીક્ષિતને શ્રાપ નથી આપ્યો દીકરા, તે આ ધર્મના થાંભલાને શ્રાપ આપ્યો. પરીક્ષિત એટલે ધર્મનો થાંભલો છે. કળિયુગ નથી આવ્યો કારણ કે ધર્મના થાંભલાને હજી પરીક્ષિત જાયલો છે. એવા શ્રીક હસ્તિનાપુરની અંદર કહે, રાજન તમારી પાસે 7 જ દિવસનો સમય છે. આ 7 દિવસની અંદર તમારો બહુ સુધારી લ્યો, જે કાંઈ કરવું પડે એ કરી લ્યો. આજથી 7મે દિવસે તમારું મૃત્યુ નિશ્ચિત છે. અને આ તો તેજર ખોલી છે ભાઈ. એક ટકોરો મારવા કેટલાક ગાવ સુધી ઊભી નો રહે. જેવું કીધું ને કે હાથીનો સમય, તરત ગાદી દઈ દીધી દીકરા જન્મે લઈને અને નીકળી ગયા. ક્યાં? પોતાના પાપનું નિવારણ કરવા માટે, મોક્ષ માંગવા માટે નહીં. પરીક્ષિતને મોક્ષ માગણી કરવી જ ન પડે. મેં કીધું ને કે જેની રક્ષા ભગવાને ગર્ભની અંદર કરી હોય એને હું મોક્ષ માંગવો પડે. બે જ વ્યક્તિઓ, ત્રીજા કોઈ હોય તો મને બતાવજો. મેં તો બે જ પાત્રો એવા જોયા છે અને એ બે પાત્રો આજે બે ભેગા થવાના છે. નાથા બાપા સ્વીકારીશ તો તમારી પાસે કઈ છે તો બે પાત્રો એવા છે અને એ બે પાત્રો આજે ભેગા થવાના છે. એક છે સુખદેવજી બાબા, જેને માના ઉદરમાં જ્ઞાન મળ્યું. જ્ઞાન કોણ આપ્યું? સ્વયં ભગવાન શિવે. અને એક પરીક્ષિત રાજા કે જેનું માના ઉદરમાં રક્ષણ કર્યું. કોણે? સ્વયં ભગવાન. અને જ્યારે આવા બે ભેગા થાય ત્યારે કેટલાનું કલ્યાણ થાય છે મારા ભાઈ બહેન. ઉદરમાં જેને જ્ઞાન મળ્યું એને ભગવત પ્રાપ્તિ થઈ, એને મોક્ષ ક્યાં માંગવા જવું? પરીક્ષિત રાજા આવ્યા છે ગંગાના કિનારે. અહીં શુકવર કેટલાય ઋષિમુનિઓ બેઠા છે. વશિષ્ઠ, બાલખીય, અંગિરા, અત્રી અનેક ઋષિમુનિઓ છે. ઋષિમુનિઓને કહે કે હે ઋષિમુનિઓ, જેની પાસે 7 દિવસનો સમય હોય એવા વ્યક્તિએ શું કરવું જોઈએ? યજ્ઞ કરવો, જપ કરવો, તપ કરવો, શું કરવું જોઈએ? ઋષિ મુનિઓ કહે, પરીક્ષિત, એક ઘડી આધી ઘડી आधि में पुण्यात तुलसी संगत साधु की घटे कोटि अपराध। तारी पाए तो हाथ दिवस छे, जो भगवान की कृपा थाय ने तो पल भर ની અંદર મુક્તિ મળી જાય। નિમિષ માત્ર ની અંદર જીવને મુક્તિ મળી જાય જો તારામાં કેવળ હોય તો। પણ એવું કોઈ પાત્ર તને મળવું જોઈએ, એવો કોઈ સમર્થ સદગુરુ તને મળવો જોઈએ કે જે તને એક ક્ષણની અંદર નહીં નિમિષ માત્રમાં તને ભગવત ચરણમાં પ્રાપ્ત કરે। આખરો પલકારો ઊંચો નીચો આટલી ક્ષણમાં તો જીવને ગતિ આપે એવા સમર્થ સદગુરુ મળ્યા છે। જ્યારે એક તરીસો બેઠો છે ભગવત ચરણનું પાન કરવા માટે, ગંગાનું પાન કરવા માટે, પણ એને ગંગાનું પાન કરાવે કોણ? એક તરીસો બેઠો છે ભક્તિ રસનું પાન કરવા માટે, જ્ઞાન રસનું પાન કરવા માટે, પણ એને કરાવે કોણ? ત્યારે અમારે પરીક્ષિત રાજા કહે કે હે કૃષ્ણ, હવે તો બધું તારે હવાલે છે, તારે જે કરવું હોય કરજે। મેં કીધું ને પહેલા દિવસથી કહું છું કે એક શરણાગતિનું ડગલું જો આપણે પરમાત્મા તરફ આગળ વધારીએ ને એટલે 99 ડગલા ભગવાન આપણી સામે આલીને આવે છે। સ્વયં પરમાત્મા આવે એટલે પરમાત્માનું રૂપ આવે છે મારા ભાઈ। પરીક્ષિત રાજા કહે કે હવે આમાં મારું કાંઈ હાલે એમ નથી, મારા હથિયાર હેઠા પડી ગયા।
જેવી પ્રાર્થના, જેવી શરણાગતિ પૂરી થઈને એટલે ભગવાનના સ્વરૂપની અંદર અમારે સુખદેવજી મહારાજ ચાલ્યા આવે છે. વેદાંત વાક્યે ન સદા રમંતો ભિક્ષા ન માત્રે ખલુ ભાગ્યવંતમ. દિગંબર જેની અવસ્થા, અવધૂત જેનું રૂપ છે, મસ્કરી કરે, આનંદ વિહાર કરે, તોય અમારે સુખદેવજી બાબા તો એની મસ્તીની અંદર ચાલ્યા આવે. વેદાંત વાક્ય, વેદના વાક્યો જેની આજે રમણ ભ્રમણ કરતા આવતા હોય, વેદના વાક્યો જેના ચરણને સ્પર્શ કરવા માટે તાળાવેલી કરતા હોય, આવા અવધૂત જોગી સુખદેવજી બાબા છે. ભાગવતીનો એક દિવ્ય શ્લોક આવે છે મારા ભાઈ બહેન. યમ પ્રવ્રજંતમનુપેતમુપેચ કૃત્યો દ્વેપાયનો વિરહકા તરુવા જુહાવ. જ્યારે વ્યાસના ઘરેથી સુખદેવજી બાબા નીકળી ગયા ને ત્યારે વ્યાસ કહે, હે દીકરા રોકાઈ જા, હે દીકરા રોકાઈ જા, રોકાઈ જા. પુત્રેતિ જન્મનિયતયા તર્વો વિનેદો ત્વમ સર્વભૂત હૃદયો મુનિમાન તસ્મી. સુખદેવજી બાબા ચાલ્યા જાય, પાછળ વિલાપ કરતા રમતા રમતા અમારે વ્યાસ નારાયણ ચાલ્યા જાય. હે દીકરા રોકાઈ જા, રોકાઈ જા, રોકાઈ જા. હજી તો મારે તારા લગ્ન કરવા, તારા વિવાહ કરવા છે. પણ બેનું કેવું વાત થઈ પ્રમાણે પનિહારીઓ સ્નાન કરે છે. સુખદેવજી બાબા હાલ્યા ગયા, કોઈ લજ્જા ન કરી. વ્યાસજી આવ્યા એટલે બેનો લજ્જા કરી એટલે વ્યાસજીને ક્રોધ આવ્યો અને મૂક્યું, હું તો વૃદ્ધ છું, કદાચ મારી લજ્જા ન કરી હોત તો હાલત, પણ મારો જુવાનનો દીકરો તમારી પાસેથી ગયો તો તમે એની લજ્જા ન કરી. અને ત્યારે એ બેનોએ શું કીધું, વ્યાસજી તમને ખબર તો છે કે અમે સ્ત્રીઓ છીએ, તમારા દીકરાને તો ઈ નથી ખબર કે સ્ત્રી શું, પુરુષ શું, વૃક્ષ શું, હે પશુ શું, માયા રહિત છે, માયાનો કોઈ સ્પર્શ નથી વ્યાસજી તમારા દીકરાને. ઋષિ મુનિઓ કહે આનું ચરણ પકડી લે અને તને એક પલની અંદર તને મોક્ષ મળી જાય રાજા. આ હવે કથા ગંગાનો બીજો ઘાટ છે મારા ભાઈ. કથા ગંગાનો પ્રથમ ઘાટ સૂત અને સૌનકનો સંવાદ નૈમિષારણ્યની અંદર. હવે કથા ગંગાનો બીજો ઘાટ સુખતાલની અંદર ગંગાના કિનારે સુખદેવ અને પરીક્ષિત રાજા. આ કથાની અંદર સુખદેવજીને પરીક્ષિત પ્રશ્ન કરે કે બાપજી જેની પાસે સમય ન હોય તો શું કરવું જોઈએ? ત્યારે અમારે સુખદેવજી કહે કે પ્રભુ સ્મરણથી મનુષ્ય હંમેશા પાપ મુક્ત રહે છે. અનેક સૃષ્ટિ વર્ણનની કથા કરે છે, ભગવાનનો અર્થ બતાવે છે સુખદેવજી બાબા. ભગસ્ય ભગઃ અસ્યાસ્તિ ઇતિ ભગવાન. ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્યનો સમૂહ એટલે ભગવાન છે. ભગવાનનો અર્થ શું થાય? ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વ એટલે વરુણ વાયુ, આ એટલે આગ, ન એટલે નીર. આ પાંચ પ્રકૃતિ છે ને મારા ભાઈ બહેન, એ તમારી પરી ભગવાન છે. ભગવાનનું રૂપ બીજું કયું? અગ્નિ ભગવાન, પવન ભગવાન, જળ ભગવાન, વાયુ ભગવાન, આકાશ ભગવાન. જે નિરંતર તમારું ને મારું લાલન પાલન ને પોષણ કરે એ આપણા માટે ભગવાન છે મારા ભાઈ. ભગવાને ઉત્પત્તિ કરી, માયા બનાવી, સ્વ મોહિકા, સ્વજન મોહિકા, વિમુખ જન મોહિકા. ત્યાર પછી ભગવાને પોતાનામાંથી ત્રણ સ્વરૂપો ઉત્પન્ન કર્યા: કાલ, ધર્મ અને સ્વભાવ. સુખદેવજી બાબા કહે સાંભળ રાજન, આમાંથી ક્ષોભ થાય એટલે પ્રકૃતિઓના
પ્રકૃતિઓની ઉત્પત્તિ થાય છે. 5 પ્રકૃતિ બને છે: જળ, તેજ, વાયુ, આકાશ. क्षिति जल पावक गगन शमीरा. क्षिति जल पावक गगन शमीरा. तुलसीदास महाराज रामकथाની અંદર કહે છે, क्षिति जल पावक गगन शमीरा. श्री राम जय पंचरचितय अधम शरीरा. श्री राम जय जय राम. तुलसीदास महाराजे પોતાની ચોપાઈની અંદર આ શરીરને અધમ કીધું છે. શરીર ધર્મમય નથી કીધું. શું કીધું? पंचरचितय अधम शरीरा. अविनाशी शरीर जो धारे तो अविनाशी भगवान की प्राप्ति કરી શકે. तुलसीदास महाराजे टकोर કરી તમને મને કે ભગવાને આવો શરીર, આવો રૂપ, આવો દેહ આપ્યો હોય તો ભગવાનનું નામ લઈ લેજો. કારણ કલી કેવલ એક નામ આધારા. सुमीरी सुमीरी नर उतरई पारा. श्री राम जय राम. श्री राम जय राम जय राम. श्री राम जय राम. ભગવાને આ પંચ મહાભૂતાની શરીરની અંદર 5 તત્વો બેહ્યા. સુખદેવજી કહે, સાંભળ હે રાજન, ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન આપ્યું. એ જ્ઞાન તને હું સમજાવું. યાવાનહમ યદા ભાવો યદ્દુતમ ગુણકર્મક તથૈવમ તત્વવિજ્ઞાનમસ્તુ તે મદનુગ્રહાત. ચતુશ્લોકી ભાગવત છે મારા ભાઈ બહેન. ત્યાર પછી અમારે સુખદેવજી બાબાએ પરીક્ષિત રાજાને ભાગવતના લક્ષણો બતાવ્યા છે. ભાગવત દશાલક્ષણી છે મારા ભાઈ બહેન. ભાગવતની અંદર 10 લક્ષણો બતાવ્યા છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણ મૂતય મન્વંતરાશ્ન કથા નિરોધો મુક્તિયાશ્રય. સર્ગની કથા, વિસર્ગની, સ્થાન, બુદ્ધિ, ઈશાનો કથા છે. વંશાવલી પણ આની અંદર આવે છે. આ 10 લક્ષણો યુક્ત ભાગવત છે મારા ભાઈ. અને આ બાજુ ઉદ્ધવજી છે, આવ્યા છે રમણ રેતીની અંદર. ત્યાં એને વિદુરજીનો ભેટો થાય છે. દો મિલે 64 કિલે બિસર હે કરજોડ. હરિજન સે હરિજન મિલે બીસે 7 કરોડ. નાચવા મીડા કૃષ્ણ ભક્તિની અંદર. અને અમારે ઉદ્ધવજી કહે, વિદુરજી ભગવાન ધામની અંદર ગયા. ધામની અંદર ગયા જેવું સાંભળ્યું. વિદુરજી લાકડી પડે ભૂમિ ઉપર પડી ગયા. ઉદ્ધવજી કહે, વિદુરજી ભગવાને કીધું છે કે તમે મૈત્રીના ગંગાના કિનારે મૈત્રનો આશ્રમ છે, તમે ત્યાં જાઓ, મૈત્રી પાસે જ્ઞાન લ્યો. અને આ બાજુ આવ્યા છે અમારે વિદુરજી મૈત્રી મુનિની પાસે. આ કથા ગંગાનો ત્રીજો ઘાટ. પેલો ઘાટ સૂત અને શૌનક, બીજો સુખદેવ અને પરીક્ષિત, ત્રીજો મૈત્રેય વિદુર અને કથા ગંગાનો ચોથો ઘાટ બંસીવાલા બાબાના આશ્રમની અંદર ભાગવત અને અમારા રાત બરોડ પરિવાર છે. 4 ઘાટની આ કથા. 4 ઘાટ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
મોક્ષ રૂપી કથા છે મારા ભાઈ. વિદુરજી પ્રશ્ન કરે અને મારા મૈત્રેય મુનિ જવાબ આપે. ભગવાને પ્રથમ 10 સર્જનો કર્યા છે મારા ભાઈ, 10. એમાં મહતત્વ અહંકાર, જેમાંથી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પંચભૂતો, ત્રીજું છે ભૂત સર્ગ, ચોથું ઇન્દ્રિયો, જેનેથી જ્ઞાન અને ક્રિયા શક્તિ સંપન્ન થાય. ત્યાર પછી પાંચમું છે સાત્વિક અહંકારથી ઉત્પન્ન થયેલી અધિષ્ઠાતા દેવતાઓ. છઠ્ઠું અવિદ્યા અને 6 પ્રકારના સ્થાવર વૃક્ષો, જેને આપણે તિર્યક યોની કહીએ છીએ. વનસ્પતિ, ઔષધિ, લતા, પક્ષાર, વિરોધ, રૂમ. આઠમું તિર્યક યોની છે, પશુ અને પક્ષીઓ. અને આપણું 9મું સર્જન છે મનુષ્યનું. અને 10મું છે દેવ સર્ગ, વૈકૃતિક સર્ગ, જેને કહેવાય દેવો, પિતૃઓ, ગંધર્વો, અપ્સરાઓ. આ 8 પ્રકારના સર્જનની કથા અમારે મૈત્રી મુનિ વિદુર કહે છે. બ્રહ્માજી દ્વારા ઉત્પત્તિની કથા ચાલુ કરી. બ્રહ્માના શરીરમાં 4 સનત કુમારો ઉત્પન્ન થયા. સનન, સનંદન, સનાતન અને સનત કુમાર. બ્રાહ્મણોશ્ય મુખમાસિત બાહુ રાજન્ય કટ ઉરુદદશ પદસ્યામ શુદ્રો અજાય. પીઠમાત્ય ધર્મ નીકળો, ઋષિ મુનિઓ બનાવ્યા. સ્થાવર જંગમ બધી પરમાત્માએ વસ્તુઓ આપી છે તમને મને. નદીઓ આપી, મહાસાગરો આપ્યા, સાગરો આપ્યા, પર્વતો આપ્યા. 4 ઉપવેદો છે મારા ભાઈ બહેન. આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને સ્થાપત્ય વેદ. આ બ્રહ્માજીએ વિશ્વકર્માની દ્રષ્ટિથી તમને મને આપ્યા છે. કીડામાંથી 7 સ્વરો ઉત્પન્ન થયા છે માં સરસ્વતી દ્વારા. નિષાદ, વૃષભ, ગાંધાર, ષડજ, મધ્યમ, ધૈવત અને પંચમ. 2 ભાગ થયા. એક જમણો ભાગ છે પુરુષ વિનો, ડાબો ભાગ છે સ્ત્રી વિનો. જમણા ભાગની અંદર પુરુષ આકાર એ થયા મનુ મહારાજ, અને ડાબા ભાગની અંદર થયા સ્ત્રી, એનું નામ છે શત્રુપા. બોલીએ મનુ મહારાજ ભગવાન કી. મનુ એટલે મનુષ્યનું મન, શત્રુપા એટલે જેની અંદર બધાય ગુણો છે, સપ્ત રૂપા છે, એનું નામ છે. મનુ અને શત્રુપાને 5 સંતાનો થયા. પ્રિયવ્રત, ઉદાનપાદ, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. હવે જેમ જેમ પરિવાર મોટો થાય એમ જગ્યા તો જોઈ રહેવા માટે. એટલે મનુએ કીધું પિતાને, પિતાજી મને કઈક જગ્યા તો આપો. એટલે બ્રહ્માજીએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી અને ભગવાન નારાયણે પહેલાવેલો અવતાર લીધો. કયો? બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. બ્રહ્માના જમણા નાકની નાસિકામાંથી ભગવાન વરાહ અંગૂઠા જેવડા થયા વિરાટ. ત્યાં ક્યાં રસાતળ પાતાળની અંદર ત્યાં કોઈ હિરણાક્ષ નામનો દાનવ પૃથ્વીને લઈ ગયો. ભગવાન વરાહે માર્યો. પૃથ્વી આપી કોને? બ્રહ્માને. અને બ્રહ્મા પૃથ્વી આપી મનુને. લે દીકરા, આની ઉપર રાજ કર. જય અને વિજયના શ્રાપની કથા બતાવે છે. 7 જન્મે પ્રેમથી ભક્તિ કરશો તો 7 જન્મે મુક્તિ, વેર ભાવથી ભક્તિ કરશો તો 3 જન્મની અંદર મુક્તિ. એમાંનો આ પહેલો જન્મ એટલે હિરણાક્ષ, પછી હિરણ્યકશ્યપ. મનુના વંશની કથાની અંદર પ્રથમ દેવહૂતિની કથા. દેવહૂતિના લગ્ન ગૌતમ મુનિ સાથે થયા મારા ભાઈ બહેન. અને એમને 9 દીકરીઓ થઈ. અનસુયા, શ્રદ્ધા, કલા, હવિર્ભૂ, ગતિ, ક્રિયા, ખ્યાતિ, અરુંધતી, શાંતિ, નવેતા, ભક્તિ, આત્મજા. 9 દીકરીઓ એટલે 9દા ભક્તિનું સ્વરૂપ છે મારા ભાઈ બહેન. શ્રવણ કેન્દ્ર સ્મરણ, પાદ સેવનમ, આત્મ નિવેદન, સાખ્યમ દાસ્ય, વંદનમ, અર્ચનમ, એતાનવ ભક્તિત્વમ ગૃહાણા પરમેશ્વર. આ 9 દીકરીઓ એટલે
નવ ભક્તિનું એક એક ભક્તિનું રૂપ એટલે એક એક દીકરી છે મારા ભાઈ બહેન. અને જ્યારે ભક્તિ જાગે ને ત્યારે છેલ્લે શું આવે? વિશુદ્ધ જ્ઞાન આવે. અને વિશુદ્ધ જ્ઞાનનું રૂપ એટલે બોલે કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલ વિશુદ્ધ જ્ઞાન છે મારા ભાઈ બહેન. જ્યારે સુધી ભક્તિ નો આવે ત્યાં સુધી જ્ઞાન નો આવે. અહંકાર યુક્ત વિશુદ્ધ જ્ઞાન. કપિલ મુનિએ પોતાની માં દેવહૂતિને જ્ઞાન આપ્યું. અમે કાલે ચર્ચા કરતા હતા કે આ જ્ઞાનને કપિલ ગીતા કહેવામાં આવે છે. કે માં સુખય ખોટું છે, દુઃખય ખોટું છે. સુખની કલ્પના ઈ પણ આપણી ઈચ્છા, દુઃખની કલ્પના ઈ પણ આપણી ઈચ્છા. દેવહૂતિનું મન ઓગળ્યું, ભક્તિની અંદર લીન થયા. અષ્ટાંગ યોગની પ્રક્રિયા બતાવે છે. ત્યાર પછી કપિલ ગીતાનું જ્ઞાન માં ભગવતી આપે છે. ત્યાર પછી મનુના વંશની અંદર આકૃતિની કથા બતાવે. આકૃતિની કથા રુચિ નામના મુનિ સાથે થયા. યજ્ઞ નામનો દીકરો થયો અને યજ્ઞના લગ્ન દક્ષિણા નામની દીકરી સાથે થયા. એને 12 દીકરા થયા. દોષ, પ્રદોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, બૃહસ્પતિ, યમ, કવિ, વિભુ, સ્વદન અને રોચન. ત્યાર પછી પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. શ્રદ્ધા, મૈત્રી, શાંતિ, તુષ્ટિ. કંદમની જે દીકરીઓ છે એનું નામ છે કલા, અનસુયા, શ્રદ્ધા. અને કલાના વંશની અંદર કલાના લગ્ન મરીચી સાથે થયા. અને 2 દીકરા થયા, કશ્યપ અને પૂર્ણિમા. અનસુયા ચરિત્ર મારા ભાગવતજીને બહુ દિવ્ય બતાવ્યું છે. પણ આપણી પાસે સમયનો થોડો અભાવ છે. આપ સૌ પરિચિત છો કથા. અનસુયા એક સતી સ્ત્રી છે મારા ભાઈ બહેન. અને એનું સાતિત્વને અખંડ રાખવા માટે અમારા નારદ મુનિએ બહુ પ્રયત્ન. લોઠાના ચૈડા જ્યારે 3 દેવીઓથી ચોરવાના લઈને ત્યારે અમારી માં અનસુયાએ ખાલી કીધું કે હે ભગવાન સૂર્યનારાયણ, મન વચન કર્મ અને કાયાથી જો મેં મારા પતિ અંતરી સિવાય કોઈ પણ પુરુષનું મનની અંદર ધ્યાન ન થયું હોય તો આ લોઠાના ચોખા નારદ ખાઈને એવા થઈ જાઓ. ચોખ્ખો બફાવ કર્યો. આવું સાતિત્વ, આવું સુતિત્વ. એની પરીક્ષા કરવા માટે આવ્યા 3 દેવતાઓ કરપાત્રીનું રૂપ લઈ. અને અમારે સતી અનસુયા પૂજારા કરવું હું માંગણી કેવી છે ખબર છે? જો કરપાત્રી સાધુઓ છે એની માંગણી એવી છે કે વસ્ત્રહીન આવી અને જો તમે દીક્ષા આપો ને તો તમે દીક્ષા લઈને દીક્ષા લઈ. એટલે અનસુયા પૂજારા કે કરવું શું? વસ્ત્રહીન તો થવાય નહીં, તો સતીત્વ ખંડ થઈ જાય. ફરી ભગવાન સૂર્યનારાયણને યાદ કર્યા કે હે ભુવન ભાસ્કર ભગવાન સૂર્યનારાયણ, ભલે ભાર ઉગા તમારા. અહીંયા અમારે નહીં જો અહીંયા હોય રહી નો જાય દિશા કરી. હું તો મજબૂર છું વ્યાજ કરીને અહીં તો કઈ ખવાય નહીં. તો હું ઝપટ બોલાવી ગયો. મર્યાદા કરે. બહાર આવેલા 3 કર્મપાત્રી સાધુઓ હાથમાં જળ લીધું. છછમાસા બાલા ભવંતી, 6 મહિનાના બાળકો બની જાઓ. દત્ત દુર્વાસા અને ચંદ્રમા ત્રણેયના રૂપથી એક દીકરાનો જન્મ થયો. માતા અનસૂયાને આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ.
સ્વાહા સોધા આવી 13 કન્યાઓ 13 પ્રજાપતિને પ્રજાપતિ પદ આપવામાં આવ્યું. અહમી થયો. એક તો કાંઈ હોય નહીં, પણ નો હોય એની કરતા એને વધારે મળે ને એટલે એને એમ થાય કે અમારે કરતા બધું અહમી થઈ જાય. દક્ષની પાસે કાંઈ હતું નહીં બ્રહ્માજીને, એટલે માન અને મર્યાદા ખોવાઈ ભાઈ બહેન. એવું ભયંકર અપમાન કર્યું કે ભગવાન શિવ એ સભા કૈલાસમાં પાછા બેસી ગયા છે. ભગવાન શિવ કારણ કે દક્ષે ફરમાન કર્યું કે જે કોઈ યજ્ઞ કરો અને જો શિવ, કેમ કે ભગવાન શિવ તો કલ્યાણનો બાપ છે, કલ્યાણનો દેવ છે. અને આપણે આ બધું હુકામ કરીએ છીએ. હરિદ્વાર કંથલ ક્ષેત્રની અંદર યજ્ઞનું આયોજન કરે. 52 પગથિયા ઊંચું સિંહાસન બનાવ્યું છે. બધા દેવતાઓને આમંત્રણ આપ્યું, એક શિવને આમંત્રણ આપ્યું. સતીને ખબર પડી કે એના પિતા યજ્ઞ કરે છે. સતી વગર આમંત્રણે આવ્યા છે. અહીં દક્ષ પ્રજાપતિની સામે જોઈ સતી કહે, અરે પિતા, અરે મૂર્ખા, તે કોનો વિરોધ કર્યો, કોનું અપમાન કર્યું? મહાદેવનું. તને એ ખબર નથી કે જીવ ત્યારે જ મુક્ત થાય કે જ્યારે શિવની અંદર વિલીન થાય તો જ. બાકી જીવ શિવની અંદર વિલીન ન થાય તો જીવને ભટકા કરવું પડે છે. અંતે જીવને લેનાર કોણ, એનો સંહાર કરનાર કોણ? ભગવાન શિવ. આપણો અંતે દીવો જાય ક્યાં? શિવાલય જ જાય છે મારા ભાઈ. અરે મૂર્ખા, એ શિવનો દ્રોહ કર્યો, તું જીવવાને લાયક નથી. જા, શ્રાપ આપું છું કે જે મુખથી તે શિવ નિંદા કરી, આ મુખદારું ધરતી અલગ થઈ જાઓ. 52 પગથિયા ઊંચું સિંહાસન દળબડ કરતા માં ચડી ગયા. બાકી 3 મેખલા વાળી યજ્ઞની કુંડી છે. એમાં ઉપલી મેખલા ઉપર ઈશાન ખૂણાની અંદર નજર કરી અને ભગવાન શિવને કહે કે હે મહાદેવ, આ પાપીઓની સજા મને ન આપતા. કારણ કે આ પાપીઓ મારો બાપ છે. હે મહાદેવ, જો તમે મારી પૂજાથી, મારી ભાવથી, મારી ભક્તિથી હે મહાદેવ જો તમે રાજી થયા હોય તો જેટલા મને જન્મ મળે એટલા જન્મની અંદર હે મહાદેવ તમે જ મારા પતિ થાઓ. જેવી માતાજીએ મહાદેવની પ્રાર્થના કરી, કુંડની અંદર માએ રૂપો મળ્યો. આ બધું કૈલાસના પર્વતો ખળબળવા લાગ્યા છે મારા ભાઈને. મહાદેવની સમાધિ તૂટી. પોતાની જટા ખોલી, જટાને ફેરવી રુદ્ર રૂપ લીધું છે અમારા ભગવાન ભોળાનાથ. તાંડવ. ભગવાનનું રૌદ્ર રૂપ એટલે મહાદેવનું દિવ્ય તાંડવ છે અમારા ભાઈ. એક જટા કાઢી અને જેવી શિલામાં ભટકાડી એમાંથી એક મહા ભયંકર વીર પુરુષ ઉત્પન્ન કર્યો છે. એકદમ મહાદેવ જેવું. પાતાળમાં ચરણ, આકાશમાં મસ્તક. મહાદેવને કહે, હું કોણ, મારું કાર્ય શું? દીકરા, તું મારી જેવો છો. મારી વીરતામાંથી, મારા પ્રચંડ આગેમાંથી ઉત્પન્ન થયો છો. એટલે હું તારું નામ વીરભદ્ર રાખું છું. ભાણી બેન છે કે ભાણી છે ને અમદાવાદ, હું આમ કોઈનો વિચાર કરું કે આ ભાણી બેન બધાની છોકરીઓ મને હું કામ રાખી દીધું. ભગવાન ભાગવતજી આપણે આરોગ્ય સારું રાખે અને ભણવામાં હોશિયાર કરે. ડોક્ટર બનવું છે ને, બનવું છે, એન્જિનિયર બનવું છે. વાહ ભાઈ વાહ. ભાગવતને પ્રાર્થના કે મારે ભાણીબેનની મનોકામના પૂરી કરજો અને એન્જિનિયર બનાવજો.
જરૂર ખાઈ છો બેટા, હું ચોકલેટ તો નથી આપતો અથવા પણ તારી આ જન્મદિવસના નિમિત્તે ભગવાન શિવે વીરભદ્રનો બદલો યજ્ઞનો વિધ્વંસ કર્યો. વીરભદ્રએ માથું કાપ્યું, મોહ્યું છે. ભગવાન શિવ કુંડની અંદર પડી માં સતીના શવને લઈ અને નીકળ્યા. દેવતાઓ કે ઓલો રાક્ષસ જીવે છે, તારકાસુર. આ લીલા શેના માટે થઈ છે? પણ તારકાસુરને મારવા માટે. આ શિવ કથાનો ભાગ છે. તારકાસુરનું વરદાન હતું કે શિવ પુત્રથી મારું મૃત્યુ. જો આ સતીને લઈને કૈલાસમાં જાહે તો આની પાસે મૃત સંજીવની છે. બોલીને આને ફરતા જીવિત કરતા તો ભગવાન નારાયણને કે તમે કંઈક કરો. ત્યાં જોગમાયા તું હરિને કલ્યાણીને માયા જાતો ત્યાં ભોગમાયા તને ચારે વેદે મારી મારી માં જાજો ત્યાં જોગમાયા તને તારે વેદે
હોય એટલે ખાસ એમના માટે રાજબારોટના રાજમાં અમારે લીલાલે છે રાજબારોટના રાજમાં અમારે લીલાલે છે ગુજરાતમાં બારોટ વોટ છે તમારો આવી ગરમીને ગુજરાતમાં બારોટ વોટ છે તમારો આજી કરીને અંગુર કલા ઓ કાચી કરીને અંગુર કલા અમે ગુજરાતી વેરી લાલા અમે વેરી લાલા અમે વેરી લાલા ગુજરાતી લાલા અમે વેરી લાલા કેસરીઓ રંગ છે કેસરીઓ. આ ભક્તિનો કેસરીઓ રંગ લાગ્યો છે આ રાજબારોટના પરિવારમાં. તો લાગ્યો મને લાગ્યો. કૃષ્ણ ભગવાન હાલા કુંવર કાળિકા દર્શન ભગવાન હાલા રાધા રાણી બેઠા મારી નિકા રાધા તે રાણી બેઠા મારી નિકાઈ તુમે મણિયારા તારી તુમે મણિયારા તારી તુમે મણિયારા તારી લાહ તો તના વાલિયા દિયો મણિયારા લાહ તો તના વાલિયા દિયો મણિયારા આપણા મનોસમાં તારા ઓરડા આપણા મનોસના આપણા મનોસના મોહનમાં જોડે માતાજી તારો કનકમાં જોડે કોણે કોણે નીચલા હરિ ઓ નીચલા કોણે કોણે નીચલા હરિ ઓ નીચલા વીરપુર ગામે આવેલા હરિ ઓ નીચલા આમાંથી વીરપુર કેટલા ગયા છે વીરપુર બોલીએ જલારામ વીરપુરમાં જલારામે દીઠેલા હરિ ઓ મીઠેલા વિઠ્ઠલ 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 જુનાગઢમાં આવેલા હરિ ઓ મીઠેલા જુનાગઢમાં આવેલા હરિ ઓ મીઠેલા જુનાગઢ તો લગભગ બધા ગયા છો ને જુનાગઢ કેટલા ગયા છે જુનાગઢ વાળા જ છે જાજા આપણે સંગીત થોડીક વાર બંધ કરી દો જુનાગઢમાં આવેલા હરિ ઓ મીઠેલા હજી થોડોક અવાજ ઓછો આવે જોરદાર અવાજ નરસિંહ મહેતાએ દીઠેલા હરિ ઓ મીઠેલા હરિદ્વારમાં આવેલા હરિ ઓ મીઠેલા હરિદ્વારમાં આવેલા હરિ ઓ મીઠેલા રાજબારોટે દીઠેલા હરિ ઓ મીઠેલા
બોલ કૃષ્ણ કનૈયા